આજે માં ખોડિયારની જયંતિ નિમિત્તે માંડલ નગરની અંદર વહેલી સવારથી જ ખૂબ જ ભાવિક ભક્તો સવારથી જ એકદમ ઘોડાપૂર આવી હોય એવું જોવા મળે છે। આ મેળાની વિશેષતા અને માતાજીના આ સ્થાનકની જે વિશેષતા છે કે દરેક જ્ઞાતિના લોકો ખભે ખભા મિલાવીને માના દર્શન કરવા માટે, માનો પ્રસાદ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં સર્વ જ્ઞાતિના ભાઈઓ, બહેનો, બાળકો, માતાઓ, વૃદ્ધો પધારી રહ્યા છે।
જે આજે આપણે માંડલ નગરની અંદર આ ખોડિયાર માતાજીના મેળાનું જે આયોજન કરવામાં આવે છે, ખોડિયાર માતાજી ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીઓ, સ્વયંસેવકો અને આયોજકો પણ બિલકુલ નાનામાં નાની બાબતને ધ્યાનમાં રાખીને ચોખ્ખાઈ, સફાઈ અને અગ્રતાક્રમ આપીને સવારથી લઈને કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો એકદમ ચોખ્ખાઈ સાથે લોકો અહીંયા આવીને માતાજીના શ્રદ્ધાપૂર્વક પોતાનું માથું નમાવે છે. તદુપરાંત મેળાનું આયોજન પણ સરસ કરવામાં આવ્યું છે કે નાના બાળકોથી લઈને યુવાનો, યુવતીઓ, માતાઓ મેળાનો ખૂબ જ આનંદ માણી રહ્યા છે. તો અહીંયા માં ખોડિયારના સ્થાનકની અંદર વર્ષો વર્ષ કરતા પણ આ વખતે જે ભાવિક ભક્તો છે એની સંખ્યાની અંદર ખૂબ જ વધારો જોવા મળે છે. માતાજીના પટાંગણની અંદર હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને હવનની અંદર પણ શ્રદ્ધાળુ જે ભાઈઓ અને બહેનો બેસે છે એ પણ એમની આસ્થા સાથે અહીંયા દર્શન કરવા માટે આવે છે. લગભગ આજુબાજુના 15 થી 20 ગામના દરેક જ્ઞાતિના લોકો અહીંયા શ્રદ્ધાપૂર્વક પોતાની માતાના ઉંબરે માથું ટેકવા માટે આવે છે અને આજ દિન સુધી કેટલાય વર્ષોથી મેળાની અંદર ક્યાંય કોઈ પણ પ્રકારની તકરાર નહીં, કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં. પોલીસ ભાઈઓની પણ કામગીરી ખૂબ જ સારી છે. અહીં આવતા દરેક પત્રકાર ભાઈઓ પણ એક નાનામાં નાની બાબતની વિશેષ નોંધ લે છે અને આપ સૌ જોઈ શકો છો કે આ ખોડિયાર માતાની જયંતિ નિમિત્તે આજુબાજુના ગામડાના લોકો ખૂબ જ આનંદપૂર્વક અને શ્રદ્ધાથી આ પર્વની ઉજવણી કરે છે.